ભરૂચના શંકરનગરી વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થયા છે। જંબુસરની શંકરનગરી સ્લમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ઘરોમાં પાણી ભરાયા છે, તો જનતાએ પાણીનો નિકાલ ન થવાથી આક્રોશ વ્યક્ત કર્યો છે। જંબુસર પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી। રેલવેની કામગીરી ચાલુ થતા વર્ષો જૂનો પાણીનો કાંસ પુરાયો છે। પાણી દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે। સ્થાનિક ધારાસભ્યની સમસ્યાની રજૂઆત કરતા અધિકારીઓ આવ્યા। સોસાયટીના રહીશોએ વહેલી તકે સમસ્યાનો હલ થાય તેવી માંગ કરી છે। અમારે રેલવેનું કામ ચાલુ થયું, અમારો કાંસ પૂરી દીધો, પણ અમને પાણીની એટલી તકલીફ છે, અમારા છોકરા બી સ્કૂલમાં જઈ શકતા નહીં ને આટલા કાદવમાં ને કચરામાં અમે ફરીએ। કદાચ અમારા છોકરા કંઈક તણાયા ડૂબાયા તેની જોખમદારી કોણ લેશે? અહીંયા રેલવે વાળાએ માટી ભરી દીધી છે। જે 25 વર્ષથી પાણી જતું હતું એ રસ્તો બંધ કરી દીધો છે। અત્યારે કોઈ પાણીનો રસ્તો છે નહીં ને બધી નગરી અડધીથી વધારે નગરી પાણીમાં છે। અત્યારે ખાવાની તકલીફ બનાવવા, ઘરની અંદર ખાવાની બનાવવાની પણ તકલીફ છે। કાલે કોઈ છોકરા અંદર પડી જાય તો પટી જ જાય સાહેબ। જમીન છે, અહીંથી એ કાંસ ખોદી શકે છે, કોઈ એને રોકી ના શકે। પહેલી વસ્તુ। બીજી વસ્તુ એ કે જે લોકો રહે છે, બરાબર, એમાં દબાણમાં છે કે એમાં અમે નથી પડતા। તમે રહો છો, તમે શાંતિથી રહો। જ્યાં સુધી રેલવેનું બધું ચાલુ નહીં થાય ત્યાં સુધી તમે શાંતિથી રહી શકશો। આ પાણીને અહીંયા છોડી દેવા દો, અહીંથી નગરપાલિકા સફાઈ કરે અને હિટાચી લાવીને ખોદીને પાણી બહાર કાઢે એની વ્યવસ્થા આપણે કરવી। કારણ કે જો મારી વાત સાંભળો, તમે આ નહીં ખોદવા દો ને તો આ બધા જે 2-4 જણા ઊભા છે રેલવે વાળા એ 1-2 દિવસમાં ભાગી જશે। પાછું વરસાદનો માહોલ છે, પાછી આગાહી છે, પાછું પાણી આવશે। આ ખોદશે નહીં તો એ તમારા ઘરો પાણીમાં ભરાઈ જશે।